હેલો એવરીવન, આપ સૌનું શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે અહીંયા કે તમારા જે બીએસસીના એક સબ્જેક્ટ તરીકે એટલે કે જે ઝૂલોજી વિષય છે કે જેને આપણે પ્રાણીશાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. કે તમે જોયું કે 11-12 સુધી 12 સાયન્સ સુધી તમે શું ભણીને તો કે બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ, બરાબર, ત્યાં સુધી ભણીને આવ્યા છો. તો એમાં જે બાયોલોજી વિષય છે આપણો, બરાબર, બાયોલોજીના અહીંયા આપણે મુખ્ય 3 પાર્ટ્સ પાડે છે, બરાબર. તો કે કઈ રીતે તો કે 3 પાર્ટ્સમાં જે છે એક જે છે એ કેમેસ્ટ્રી વિષય બોટની, ઝૂલોજી અને માઇક્રોબાયોલોજી, બરાબર. એમાંનો તમે જે સિલેક્ટ કર્યો છે આપણે ઝૂલોજી ભણવાનું છે. ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર, બરાબર. તો કે જે પ્રાણીશાસ્ત્રનો વિષય તરીકે તમે સિલેક્ટ કર્યો છે આપણે ફર્સ્ટ યરમાં, કે જે તમે ફર્સ્ટ યરમાં ભણશો, કોઈ બી 3 સબ્જેક્ટ ભણો છો, બરાબર. એમાંથી તમે એસવાયમાં આવશો એટલે શું કરશો તો કે એસવાયમાં 2-3માંથી કોઈ બી એક સબ્જેક્ટ તમે મેઇન તરીકે સિલેક્ટ કરશો, બરાબર, કે તમારો મુખ્ય વિષય તરીકે પસંદ કરશો તમે. અને એક વિષય એવો હશે કે તમારો ગૌણ તરીકે, કે જે માત્ર તમારે એસવાય પૂરતી જ ભણવાનું છે. અને જે મુખ્ય વિષય તમારો જે મેઇન સબ્જેક્ટ જે છે એ તમારો ટીવાય સુધી તમારી કન્ફર્મ, એટલે કે તમારું જે બેચલર ડિગ્રી જે છે, બરાબર, એ તમારી ત્યાં મેઇન વિષયમાં ગણાય છે, બરાબર, કે તમે જે મેઇન સબ્જેક્ટ રાખ્યો હોય છે તે. એમાં તો આપણે આજે વાત કરીએ તો કે જે ઝૂલોજી તરીકે વિષય છે, બરાબર. તો કે પહેલા વસ્તુ કે ઝૂલોજીમાં આવે શું, બરાબર. તો કે પહેલાં હું તમે વાત કરી દઉં તો કે આપણે અહીંયા પ્રાણીશાસ્ત્ર એટલે કે પ્રાણીઓ શાસ્ત્રમાં જે છે એની મોર્ફોલોજીકલ આવે, એમાં ઘણા બધા અલગ અલગ પાર્ટ્સ પડતા હોય છે, બરાબર, કે કયા કયા વિષય મતલબમાં કે સબ્જેક્ટ પ્રમાણે જેટલા ઘણા બધા વિષય તમારે ભણવાના થાય. એમાં આપણે અત્યારે માત્ર વાત કરીએ છીએ કે તમારા સેમેસ્ટર 1ની, બરાબર. પહેલાં વાત કરીએ આપણે તમારું તો કે જે સેમેસ્ટર 1 જે છે, બરાબર, કે જે ઝૂલોજી એની વાત કરીએ તો કે સેમેસ્ટર 1માં તમારે એક પેપર આવે છે ઝૂલોજીનો, કે જે થિયરીનો એક પેપર, બરાબર, કે તમારે જે લખવાનો હોય છે 70 માર્ક્સનો પેપર એ. અને એક પેપર આવશે તમારો જે છે એ પ્રેક્ટિકલની એક્ઝામ, બરાબર, કે તમે 11-12માં કરીને આવ્યા છો કે બાયોલોજીના જે પ્રેક્ટિકલ જે છે કે તમે જે લોકો લેબમાં જે પરફોર્મ કરતા હતા એ રીતે, તો અહીંયા પણ તમારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના આવતા હોય કે જે કંઈ બી હશે વોટેવર, તમે જ્યારે લેબમાં આવો ત્યારે તમને એની ઇન્સ્ટ્રક્શન મળશે. પરંતુ અત્યારે આપણે વાત છે થિયરી ક્વેશ્ચનની. તો તમારો જે આપણો મેઇન પહેલાં એક વિષય એક પેપર આવે છે, બરાબર, કે જે ઝૂલોજીનો એક પેપર, એટલે કે તો કે તમારા પેપર તો 100 માર્ક્સનો જ હોય છે, પરંતુ જે યુનિવર્સિટી જે લેવલે યુનિવર્સિટી જે મતલબમાં પેપર લે છે કેટલા માર્ક્સનો તો કે જે છે એ 70 માર્ક્સનો પેપર, બરાબર. એમાં છે એ 1 થિયરી પેપર કે જે 70 માર્ક્સનો, બરાબર. અને જે બાકીના 30 માર્ક છે તમારા ઇન્ટરનલ હશે. આમ કરીને તમારે 70 + 30 કરીને 100 માર્ક થાય છે, બરાબર. આપણે અહીંયા ભણવાના છે સેમેસ્ટરમાં, બરાબર. એટલે તમારે કયું ગણાય અત્યારે તો કે સેમેસ્ટર 1 પહેલું સેમેસ્ટર છે, બરાબર. એમાં પેપર તમારો 70 માર્ક્સનો થિયરી લખવાનો અને 30 માર્ક જે છે શેના તો કે ઇન્ટરનલના. આ રીતે તમારો 100 માર્ક્સનો પેપર થાય, બરાબર. પછી વાત તો કે પ્રેક્ટિકલ જે છે, બરાબર, પ્રેક્ટિકલનો પેપર જે છે એ કેટલા માર્કનો તો કે 50 માર્ક્સનો પ્રેક્ટિકલ હશે અને 3 કલાકનો સમયગાળો, બરાબર. એ પણ ક્યાં તો કે યુનિવર્સિટી તે આપણે મતલબમાં લે છે અને એ કન્ડક્ટ કરે છે, બરાબર. એ રીતના હશે પેપર. તો હવે વાત રહી તો કે જે 70 માર્ક્સનો જે પેપર જે છે, બરાબર, એમાં તો કે આપણે અલગ અલગ યુનિટ વાઇઝ આપણે ભણશું, બરાબર, કે તમારા ટોટલ પેપરમાં 4 યુનિટ ભણવાના છે. 4 યુનિટમાંથી અલગ અલગ જે છે ક્વેશ્ચન્સ આવે છે. તો કે અહીંયા જે તો કે પહેલો પેપર જે છે, બરાબર, એનો સબ્જેક્ટ હોય અને પેપરનું નામ એના 70 + 30 માર્ક્સના ઇન્ટરનલના, બરાબર છે. હવે તો કે ઇન્ટરનલ તમારે પાસ માર્ક કેટલા થવાના તો કે 70 માર્ક્સમાંથી તમે 28 માર્ક લાવો, બરાબર, 70માંથી 28 માર્ક્સ લાવો ત્યારે તમે પાસ થાઓ. સેમ એજ કે જે 30 માર્ક તમારા ઇન્ટરનલના છે એમાં પણ ફરજિયાત તમારે 12 માર્ક એટલે કે 12 માર્ક્સ લાવવા ફરજિયાત છે. એટલે 28 + 12 કરીને 40 માર્ક થાય, એટલે કે 40 માર્ક્સ થાય ત્યારે તમે પાસ ગણાવ છો, બરાબર. અધરવાઇઝ તમે કેમ કે ફેલ, કે આપણે જેને કેટી કહીએ કે કેટી આવી એમ, અધરવાઇઝ તમે ફેલ ગણાવો. મિનિમમ તમારે પાસ થવા માટે 70માંથી 28 માર્ક્સ લાવવા જરૂરી છે, બરાબર છે. આ સમજ પડી બધાને. તો મેઇન વસ્તુ આ 70 માર્ક્સનો પેપર, બરાબર, એમાંથી જે છે એ 30 માર્ક ઇન્ટરનલ અને 70 માર્ક તમારા થિયરીના અને સેમ એજ પ્રેક્ટિકલના 50 માર્ક્સ હશે, બરાબર. આ રીતનો તમારો પહેલો પેપર છે. એમાં પણ પહેલાં વાત કરી લઈએ આપણે કે જે
30 માર્ક ઇન્ટરનલના છે, એમાં તમારી એટેન્ડન્સ આવી જાય, એમાં તમારું જે છે એ સબમિશન આવી જાય, પછી તમારી જે શું કહેવાય આપણે તમે જે એસાઇનમેન્ટ આપો છો એસાઇનમેન્ટ આવી જાય, અને એક તમારી ઇન્ટરનલ ટેસ્ટ લેવામાં આવશે. ઇન્ટરનલ ટેસ્ટ તમારી કોલેજમાં જ આપવાની રહેશે, બરાબર. એના જે માર્ક્સ આ રીતે તમારા 30 માર્ક્સ બનતા હોય છે. તો પહેલાં વાત કરીએ આપણે તો કે 70 માર્ક્સની, તો કે પેપરમાં શું છે, બરાબર. આપણો એક પેપર છે, મારે કયું આપણે શું ભણવાનું છે, બરાબર. તો પહેલાં પેપરમાં જે છે એ પેપર નંબર કયો ગણાય તો કે 103. આ આપણો પેપર કોડ છે, બરાબર. પેપર નંબર આવે તો આપણે ફરજિયાત કયો લખવાનો આવે તો કે 103, પહેલો પેપર સેમેસ્ટર 1નો, બરાબર. તો કે હવે એમાં જે છે પેપર નંબર જે છે આપણો 103, એમાં જે છે તો કે આપણે કઈ ભણવાના કે ને કે પેપરનું ટાઇટલ. હવે મેઇન વસ્તુ આપણને કે પેપરના ટાઇટલમાં શું છે, તો હજુ તમને ખ્યાલ નથી, પણ કહી દઈએ કે જ્યારે તમારે પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે તો એમાં તમારે વાઇવાના આન્સર આપવાના આવે છે, બરાબર. તો આ જે વાઇવામાં હોય છે ને તો ત્યારે તમને ખાલી કોમન ક્વેશ્ચન પૂછે ને કે તમે કેટલા પેપર ભણીને આવ્યા છો, અને જે પેપર પેપરના નામ શું છે, તો ત્યારે કોઈ સ્ટુડન્ટને નામ પણ આવડતા હોતા નથી. તો એટલીસ્ટ આપણે શું ભણીએ છીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે નહીં. તો જે આપણું પેપરના નામ જે છે આપણને ખબર હોવી જોઈએ કે હું સેમેસ્ટર 1માં ઝૂલોજીના વિષયમાં જે છે આટલા ટોપિક ભણું છું, એટલે મતલબમાં કે આટલા સબ્જેક્ટ જે છે આવા ટાઇટલ સાથે ભણું છું. તો કે એમાં જે છે એ પહેલું ટાઇટલ કહે તો કે પહેલું જે છે ડાયવર્સિટી ઓફ લાઈફ, બરાબર. એમાં કે તો કે વર્ગીકરણ ભણવાનું છે. તમે બધા 11-12માં ભણીને આવ્યા છો કે તેમાં તમે સમુદાય ભણ્યા, બરાબર, કે પ્રજીવ સમુદાય ને સૂત્રકૃમિ સમુદાય, સંધિપાદ ને સસ્તન ને, બરાબર. એ જે તમે સમુદાય જેટલા પણ ભણીને આવ્યા છો વર્ગ, એ શું છે તો કે પ્રાણીઓનું વર્ગીકરણ, એટલે કે જેને આપણે ક્લાસિફિકેશન કહીએ. આપણે એનિમલ પર ભણીએ છીએ એટલે પહેલી વસ્તુ તો મેઇન ક્લાસિફિકેશન તો આવવાનું જ, બરાબર. તો ડાયવર્સિટી ઓફ લાઈફમાં જે છે એનું ક્લાસિફિકેશન આવશે, બરાબર. પછી કોઈ બી એનિમલ વિશે ભણવાનું આવશે. બીજો સબ્જેક્ટ છે હિસ્ટોલોજી. હિસ્ટોલોજી એટલે કે જેને આપણે પેશી વિદ્યા કહીએ છીએ. આપણે ચોક્કસ પેશીઓ વિશે ભણવાનું છે, બરાબર, કે જુદા જુદા આપણા અંગોની જે છે આંતરિક રચના ભણવાની છે, જેમ કે આપણું જઠર લઈ લો, આંતરડું લઈ લો, બરાબર, જેને આપણે સ્ટમક, ઇન્ટેસ્ટાઇન એવું કહીએ છીએ. એનો જો આપણે છેદ લેવામાં આવે તો એના જે અલગ અલગ લેયર પડે છે, કઈ રીતની રચના જોવા મળે છે તે, કે જેને આપણે શું કહીએ તો કે પેશી વિદ્યા. પેશી લેવલે જેનું આપણે વર્ગીકરણ કરતા હોઈએ, વર્ગીકરણ શું, જે પેશીનો જે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે એને કહીએ છીએ પેશી વિદ્યા. એમાં ભણવાનું છે આપણે હિસ્ટોલોજી. પછી તો કે જનરલ મોર્ફોલોજી, બરાબર, કોઈ બી એકાદું એનિમલ વિશે ભણવાનું છે. પછી ફંક્શનલ એનાટોમી, કે એની જે એનિમલ હશે એના અલગ અલગ તંત્રો વિશેની વાત કરીએ. પછી જીનેટિક, જે જનીન વિદ્યા, તમે મેન્ડલ વિશે આગળ ભણીને આવ્યા જ છો, બરાબર, 11-12માં, કે મેન્ડલના પ્રયોગો, એક સંકરણ, દ્વિસંકરણનો, બરાબર. એ રીતના અલગ અલગ એના જે એક્સપેરિમેન્ટ છે એ જીનેટિક્સમાં આવશે. એનિમલ બાયોટેકનોલોજી છે, બરાબર, ઇકોલોજી છે, અને પોલ્યુશન. આટલા તમારા ટાઇટલ છે કે તમારે એક પેપરમાં આટલા ટોપિક વિશે ભણવાનું છે, બરાબર. સમજ પડી. તો એમાં આપણે પહેલા વસ્તુ જોઈએ, બરાબર. તો પહેલી વસ્તુ કે તમારો આ છે તમારો સિલેબસ. તો કે સિલેબસમાં શું છે તો કે ટોટલ 4 યુનિટ ભણશો, બરાબર. 4 યુનિટના માર્ક્સ પહેલાં વેઇટેજ ગણી લઈએ તો કે જે પહેલાં 2 યુનિટ હશે એ 18 માર્ક્સના હશે, બરાબર. 18 માર્ક્સના પહેલાં 2 યુનિટ હશે, બરાબર, માર્ક્સ. એટલે કે પહેલાં જે તમારે યુનિવર્સિટીની પેપર સ્ટાઇલમાં પણ આપણો જે 70 માર્ક્સનો પેપર છે તેમાં પણ તમને 4 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. 4 ક્વેશ્ચન એટલે કઈ રીતે તો કે જે પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 1, બરાબર, એ તમને 14 માર્ક્સનો પૂછી શકે છે, 14 માર્ક્સનો, બરાબર. સેમ એ જ તમને અથવા તો 7 + 7 એટલે કે 7 માર્ક્સના 2 પૂછી શકે, અથવા તો 10 + 4, બરાબર. એ તમારા ક્વેશ્ચન્સ ઉપર ડિપેન્ડ છે કે તમને કેટલા માર્ક્સનો ક્વેશ્ચન પૂછવો. મતલબમાં જે પહેલો ક્વેશ્ચન 1 હશે કેટલા માર્ક્સનો તો કે 14 માર્ક્સનો. સેમ એના અથવામાં પણ બીજો 14 માર્ક્સનો ક્વેશ્ચન હશે. 1A છે, બરાબર, તો 1A છે તો એના જ અથવામાં 1B પણ હશે, બરાબર, ઓર કરીને હશે. અથવા તો તમે ઉપરનો ક્વેશ્ચન લખો, અથવા ન આવડે તો તમે નીચેનો ક્વેશ્ચન લખો, બરાબર. આ રીતે મોટા 4 ક્વેશ્ચન છે, 4 ક્વેશ્ચન, બરાબર, 14 માર્ક્સના. બાકી વધ્યા જે 4 માર્ક્સ વધ્યા, બરાબર, કે જે આપણે કેટલા માર્ક્સનું યુનિટ છે ટોટલ તો કે 18 માર્ક્સનું. જે બાકીના 4 માર્ક્સ વધ્યા, આ 4 માર્ક્સમાંથી તમારે શોર્ટ ક્વેશ્ચન કે જેને આપણે 1 લાઇનર કહીએ ને, SQ કહીએ છીએ, MCQ અથવા તો SQ તમારે લખવાના આવે છે. તમને કોઈ બી 6 MCQ કે MCQ આપ્યા હોય એમાં તમને આવડતા હોય એવા તમારે 4 લખવાના છે, SQ કે MCQ. એટલે થઈ ગયા 14 + 4 કરીને આ રીતે 18 માર્ક્સ. એટલે ટોટલ જે પહેલાં 2 યુનિટ હશે, 2માં 18 માર્ક્સના ક્વેશ્ચન્સ એટલું માર્ક્સ હશે. ત્રીજો અને ચોથો ક્વેશ્ચન્સ હશે એ બંને 17 માર્ક્સના,
બરાબર. તો 17 માર્ક્સમાં એમાં સેમ આ જ પેટર્ન કે પહેલો ક્વેશ્ચન 14 માર્ક્સનો હશે, પણ જે SQ MCQ હશે તમારે કેટલા લખવાના, તો કે 3 લખવાના. કોઈ બી 5 આપ્યા હોય એમાં તમે કોઈ બી 3 લખી શકો છો. બરાબર. તો કે આ રીતે જે છે તમારા માર્ક્સનું વેઇટેજ અને યુનિટ પ્રમાણે હશે. હવે આપણે પહેલી વાત કરીએ જે છે આપણું ફર્સ્ટ યુનિટ. હવે એની વાત કરીએ તો કે ડાયવર્સિટી ઓફ લાઈફ. એમાં આપણે ભણવાનું છે ક્લાસિફિકેશન. બરાબર. તો કે હવે પ્રાણીઓનું વર્ગીકરણ કેમ પાડ્યું છે, કેટલા વર્ગમાં પાડ્યું, કેટલા સમુદાયમાં પાડ્યું છે, એ બધું આપણે આગળ ડિટેલમાં ભણતા જઈશું. બરાબર. પણ પહેલાં અહીંયા સુધી વાત કરી લે કે જે આપણું આખું ક્લાસિફિકેશન છે, એટલે કે પ્રજીવ સમુદાય જે છે, બરાબર, પ્રજીવ પ્રાણીઓ જેને પ્રોટોઝોઅન્સ કહીએ છીએ, ત્યાંથી લઈને મનુષ્ય એટલે કે જે સસ્તનમાં આવે છે, એટલે કે જે સસ્તન સૌથી મોટો વર્ગ છે. બરાબર. ઉચ્ચ કક્ષાનો જે વર્ગ છે સસ્તન, ત્યાં સુધીનું વર્ગીકરણ. પણ એમાંથી આપણે અડધા સમુદાય અને અડધા જે ક્લાસ છે એ આ સેમેસ્ટરમાં ભણવાના, એટલે કે પહેલા સેમેસ્ટરમાં અડધા સમુદાય અને બાકીનો અડધો સમુદાય છે એ નેક્સ્ટ એટલે કે આપણે સેકન્ડ સેમેસ્ટરમાં ભણશું. બરાબર. તો અત્યારે આપણે આજે સેમેસ્ટર 1માં જે સમુદાય ભણવાના છે કયા કયા, તો કે પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવો છે, પોરીફેરા એટલે કે કોષ્ઠાંતરી સમુદાય છે, સસિદ્રા સમુદાય છે, સિલિયન્ટ્રેટા એટલે કે કોષ્ઠાંતરી સમુદાય છે, પ્લેટીહેલ્મિન્થીસ એટલે કે પૃથુકૃમિ પ્રાણીઓ છે, નિમેલ્થેલ્મિન્સ એટલે કે જેને આપણે નિમેટોડા કહીએ છીએ. બરાબર. પછી તો કે જે પ્રોટોકોડેટ્સ છે, પ્રોટોકોડેટામાં એટલે કે પ્રમેરુદંડીઓ, જેમાં આપણે સામી મેરુદંડી, પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી ભણી ગયા. બરાબર. એ છે. પછી સાયક્લોસ્ટોમાટા એટલે કે શુષ્મુખા પ્રાણીઓ છે, અને સુપર ક્લાસ સ્પીસીસ કે જે સુપર વર્ગ જે આપણો મત્સ્ય છે ત્યાં સુધીનું આપણે ભણવાનું છે આ સેમેસ્ટર 1માં. બરાબર. તો કે હવે અહીંયા શું કીધું છે, તો કે ક્લાસિફિકેશન ઓફ ફાઇલમ પ્રોટોઝોઆ વિથ એક્ઝામ્પલ. તમે હજુ સેમેસ્ટર 1માં છો. બરાબર. એટલે તમારે ખાલી માત્ર આપણે શું કરવાનું, તો કે પ્રજીવ સમુદાય છે એનું વર્ગીકરણ ભણવાનું, એટલે કે એનું સ્થાન ક્યાં છે તે અને એના ઉદાહરણ. બરાબર. આપણે એના આગળ વર્ગ જે છે, વર્ગમાંથી પછી એના શ્રેણી પડે છે, એ બધું આપણે આગળ તમારે ભણવાનું. આ સેમેસ્ટર પૂરતું નથી. બરાબર. ભણવાનું તો છે જ, પણ આ સેમેસ્ટરમાં આપણે ભણવાનું નથી. હવે વાત આવે કે આ તમે આખા જે સમુદાય ભણશો તો ખરા. બરાબર. બધાને આવડે પણ કે ક્લાસિફિકેશન હોય, આપણે એના ખાલી વર્ગીકરણ, આપણે એના લક્ષણો જ ભણવાના છે. તો કે આ જે વર્ગીકરણ જે છે, લક્ષણો જે છે એ આપણને ખબર, એક્ઝામમાં ક્વેશ્ચન્સ કઈ રીતે આવે, તો જે મેં 14 માર્ક્સનો ક્વેશ્ચન કીધો છે, તો કે સેમ એ રીતે આવે કે સમુદાય, પ્રજીવ સમુદાયના સામાન્ય લક્ષણો લખી તેના ઉદાહરણ સહ સમજાવો. બરાબર. આ રીતે કોઈ બી તમને સમુદાય વિશે પૂછે, એના સામાન્ય લક્ષણો લખવાના અને ખાસ એનું મેઇન એક્ઝામ્પલ લખવાનું. બરાબર. તો કે આ રીતનો ક્વેશ્ચન થઈ ગયો. કોઈ પણ સમુદાયના સામાન્ય લક્ષણો લખવાના, નીચે એનું એક્ઝામ્પલ લખવાનું. આ રીતનો ક્વેશ્ચન્સ આવશે. બરાબર. તો કે આટલું થઈ ગયું આપણું ડાયવર્સિટી ઓફ લાઈફમાં એનું ક્લાસિફિકેશન. એમાં જે પહેલા જ યુનિટમાં બીજો પાર્ટ જે છે મેં તમને કીધું હતું એમ કે હિસ્ટોલોજી છે. બરાબર. કે આપણે શું ભણવાની છે, એની પેશી વિદ્યા જેને કહીએ છીએ તે. તો કે એમાં હિસ્ટોલોજી કોની, તો કે પહેલી સ્ટમક એટલે કે જઠરની ભણવાની છે, ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડું, લીવર છે, પેનક્રિયાઝ, કિડની, આટલા જે છે 5 અંગો વિશેની આંતરિક રચના જે છે ભણવાની છે. અને 3 જે છે મસલ્સ કે જેને આપણે સ્નાયુઓ કહીએ છીએ, સ્મૂધ મસલ્સ, સ્કેલેટલ મસલ અને કાર્ડિયાક મસલ. બરાબર. સરળ સ્નાયુ, કંકાલ સ્નાયુ. બરાબર. એ જે સ્નાયુ છે એના વિશેનો પાઠ. એટલે કે આપણે શું થયું, તો કે પહેલા યુનિટમાં જે છે એક તો આપણું શું થઈ ગયું, તો કે ક્લાસિફિકેશન પાર્ટ, અને બીજો પાર્ટ જે છે એ હિસ્ટોલોજીનો, પેશી વિદ્યાનો. બરાબર. આટલું હતું આપણું પહેલા યુનિટમાં. બરાબર. આ કેટલા માર્ક્સનું છે આખો યુનિટ? 18 માર્ક્સનું છે પહેલો યુનિટ. બરાબર. આ રીતનું થઈ ગયું. હવે નેક્સ્ટ આવે છે તો કે બીજું યુનિટ, સેકન્ડ યુનિટ. સેકન્ડ યુનિટમાં શું, તો કે મેં કીધું મોર્ફોલોજી અને એનાટોમી. તો કે કોની ભણન, તો કે હાઇડ્રા. તમે બધાએ નામ સાંભળ્યું છે હાઇડ્રાનું. બરાબર. તમે આગળ આપણે 11-12માં ભણીને જ આવ્યા કે હાઇડ્રા જે છે કયા સમુદાયનું પ્રાણી છે. તો કે હાઇડ્રા જે છે એની હેબિટ અને હેબિટાટ એટલે કે રહેઠાણ અને વસવાટ. બરાબર. એની આપણે આદતો જે છે, વસવાટ, એ બધું ભણવાનું છે. એની જે લોકોમોશનની મેથડ, એ પ્રચલન કઈ રીતે કરે છે, એની અલગ અલગ પ્રકારની પ્રચલન જોવા મળે છે, એની રીતો જે છે. પછી એમાં ઘણી બધી રીતે એનામાં રિપ્રોડક્શન એટલે કે પ્રજનન પણ જોવા મળે છે. એની બોડી વોલ એટલે કે શરીર દિવાલ છે. બરાબર. એના વિશે જે છે અને ટીનોબ્લાસ્ટ જે છે એટલું આપણે હાઇડ્રા પ્રાણીના મોર્ફોલોજી તરીકે ભણવાની છે.
બરાબર. સેમ એ જ અધર એક્ઝામ્પલ જે છે એ કોનું, તો કે લીવર ફ્લક, કે જેને આપણે યકૃત કૃમિ કહીએ. તમે ભણીને આવ્યા કે પાંદડા જેવા આકારનું જે છે એ યકૃત કૃમિ જોવા મળે છે. તો યકૃત કૃમિમાં પણ એની હેબિટાટ જે છે, બાહ્ય લક્ષણો ભણવાની, શરીર દિવાલ છે, પાચન તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર અને રિપ્રોડક્શન એટલે કે પ્રજનન તંત્ર, બધા તંત્રો વિશે આપણે યકૃત કૃમિ પણ ભણવાનું છે. બરાબર. અને સેમ એ જેની એની લાઈફ સાયકલ ભણવાની છે, કે લાઈફ સાયકલમાં જે છે એના એગ જે છે, એના લાર્વા છે, બરાબર, એના જે આખી લાઈફ સાયકલના અલગ અલગ સ્ટેજીસ આવે છે. તે આગળ જ્યારે હું તમારા લેક્ચર લઉં ત્યાં તમને ડીપમાં સમજાવું છું કે આપણે આગળ એના વિશે ભણવાનું છે, એમાં શું આવે છે તે. બરાબર. પણ જસ્ટ આપણે શું ભણ્યા, તો કે જે આપણું સેકન્ડ યુનિટ છે 18 માર્ક્સનું, એમાં આપણે એક પ્રાણી કયું ભણવાનું, તો કે હાઇડ્રા, અને બીજું પ્રાણી જે છે યકૃત કૃમિ, જેને આપણે લીવર ફ્લક કહીએ છીએ. આ બે પ્રાણીઓની જે છે બાહ્યાકાર વિદ્યા કહીને, તમે કેમ દેડકો ને એવું ભણીને આવ્યા છો 11-12માં, બરાબર. દેડકો છે, ઉંદર છે, વંદો ભણીને આવ્યા. સેમ એ જ અહીંયા આપણે કોનું ભણવાનું છે, તો કે હાઇડ્રા અને યકૃત કૃમિનું. આ થઈ ગયું આપણું સેકન્ડ યુનિટ. બરાબર. આ બીજું યુનિટમાં આ રીતનું ભણવાનું છે. નેક્સ્ટ જે છે થર્ડ યુનિટ જે છે આવે છે, તો કે જીનેટિક્સ, જનીન વિદ્યા. એમાં શું, તો કે પહેલાં ઇન્ટ્રોડક્શન ટુ જીન, જનીન છે શું, આપણે એની પ્રસ્તાવના જોવી પડે. બરાબર. જનીન કોને કહેવાય, શું છે. પછી તો કે એમાં જે મેન્ડલના જે અલગ અલગ પ્રયોગો છે, કે મેન્ડલે જે ઘણી બધી આનુવંશિકતાઓ આપી છે, બરાબર, એના આનુવંશિકતા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કે એમાં એનો જે મોનોહાઇબ્રિડ, ડાયહાઇબ્રિડનો એટલે કે એક સંકરણ, દ્વિસંકરણનો જે કસોટી સંકરણ જેને આપણે કહીએ છીએ પ્રયોગ છે તે છે. પછી અપૂર્ણ પ્રભાવિતા જે છે, કોડ કે પ્રભાવિતાને, બરાબર, એ છે. પછી મલ્ટિપલ એટલે કે બહુરૂપકતા છે, આરએસ ફેક્ટર જે છે, પોલિજેનિક, લિથલ જીન કે જેને આપણે ઘાતક જનીનો કહીએ છીએ. તો કે આ જે જેનેટિક છે, જે મેન્ડલની જે બધી આનુવંશિકતા આપી છે, એના જે અલગ અલગ પ્રયોગો જોવા મળે છે, એના વિશે આપણે લખવાનું છે, એટલે એના વિશે આપણે ભણવાનું છે. બરાબર. તેને બહુ સરસ રીતે તમને ડીપમાં ભણાવીશ કે જનીન વિદ્યા એટલે શું છે ખરેખર, બરાબર, જનીન કોને કહેવાય છે, મેન્ડલે કેવા કેવા પ્રયોગો આપ્યા છે, બરાબર, એના પ્રયોગો શું કહેવા માગે છે, કે એનામાં એને શું પરિણામ મળ્યું હતું, બરાબર, બધું તમને વ્યવસ્થિત જ્યારે આગળ લેક્ચર લઈએ આપણે ત્યારે તમને વ્યવસ્થિત ડીપમાં સમજાવું કે કોને કહેવાય. આપણે જનીન એટલે શું, ત્યાંથી જ આપણે શરૂઆત કરવાની છે. બરાબર છે. તો આ થઈ ગયો એક પાર્ટ જીનેટિક્સનો. એમાં સેકન્ડ પાર્ટ છે જે કયો, તો કે બાયોટેકનોલોજી. બરાબર. બાયોટેકનોલોજી તો કે જે કહે ને કે મતલબમાં કે આપણે જે ટેકનોલોજી છે એમાં આપણે જ્યારે બાયોને એડ કરીએ છીએ ત્યારે જે બાયોટેકનોલોજી બને છે. બરાબર. કે પ્રાણીઓની જે તકનિક, પ્રાણીઓના જે ઘણી બધી એના સંશોધનોમાં જે છે આપણે ટેકનોલોજી ઉપયોગ કરતા હોઈએ, બરાબર, એના વિશે આપણે જ્યારે આવે તો એને શું કહેવાય, તો કે બાયોટેકનોલોજી. એમાં પણ જે એનિમલ બાયોટેકનોલોજી છે એની ફિલ્ડ કેટલી બધી છે, કઈ છે, બરાબર, ફિલ્ડ ઓફ બાયોટેકનોલોજીમાં કઈ વસ્તુનો સમાવેશ થાય તે ભણવાની છે. પછી તો કે આપણને ખબર છે કે આપણે લેબમાં જે છે વર્ક કરવાના છીએ, તો કોઈ પણ વર્ક જે લેબમાં વર્ક થાય છે, તો કે આની માટે એને કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ જરૂરી પડે છે, બરાબર, લેબમાં માટે. પણ એમાં આપણે પ્રોપર કોનું, તો કે આપણે ભણવાનું છે, તો કે જે ટિશ્યુ કલ્ચર થાય, પેશી સંવર્ધન. તો ટિશ્યુ કલ્ચર માટે થઈને જરૂરી પડતા મતલબમાં કે આપણે લેબમાં શું જોઈશે, આપણે ટિશ્યુ કલ્ચર કરવું હોય, પેશી સંવર્ધન લેબમાં આપણે કરવું હોય ત્યારે આપણને કયા કયા સાધનોની જરૂર પડે છે તે. પછી એમાં આવી ગયું, બરાબર, ગ્લાસવેર, ઓટોક્લેવ છે, પીએચ મીટર છે, બરાબર. તમે પીએચ મીટર વિશે તમે આગળ ભણીને આવ્યા છો થોડું ઘણું, એના વિશે પણ આપણે અહીંયા ડીપમાં ભણવાનું છે, આપણે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ વિશે. અને લાસ્ટ જે છે કે જીનેટિક એન્જિનિયરિંગ ઇન ઝૂલોજી, એનું ઇન્ટ્રોડક્શન આપણે કરાવવાનું છે, બરાબર, કે જીનેટિક એન્જિનિયરિંગ છે ઝૂલોજીમાં મતલબમાં કઈ રીતનું હેલ્પફુલ છે ને કઈ રીતનું જે છે તે. તો આ કયું થયું, તો કે બાયોટેકનોલોજી એટલે કે જનીન વિદ્યા અને બાયોટેકનોલોજીનો આપણો થર્ડ યુનિટ છે, કે જે કેટલા માર્ક્સનો, તો કે 17 માર્ક્સનો ક્વેશ્ચન છે. બરાબર. સેમ એ જ બાકી આવ્યું, તો કે લાસ્ટ એટલે કે ચોથું યુનિટ્સ. ચોથું યુનિટમાં મેં કીધું પાર્ટ છે, તો કે પહેલો જે છે ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ એટલે કે આપણે જોઈએ તો કે આપણી આજુબાજુનું જે પણ કાંઈ જોવા મળે છે તે નિવસન તંત્ર, બરાબર. તો કે અલગ અલગ પ્રકારની, તો કે આપણને ખબર, કાં તો જો આપણે કહીએ કે ક્યાંય તળાવ હોય છે, દરિયો હોય તો આપણે દરિયાઈ નિવસન તંત્ર કહીએ, જમીન છે તો જમીન પરનું નિવસન તંત્ર થઈ ગયું, રણ હશે તો રણનું નિવસન તંત્ર થઈ ગયું, જંગલ હોય તો જંગલનું નિવસન તંત્ર થઈ ગયું, બરાબર. તો આપણે આવા અલગ અલગ જે નિવસન તંત્ર વિશે ભણવાનું છે.
બરાબર. એમાં થઈ ગયું મરાઇન એક્વેટિક ઇકોસિસ્ટમ, બરાબર, એટલે કે જલીય નિવસન તંત્ર. પાણીમાં પણ છે ખારું મીઠું પાણી, વહેતું પાણી, સ્થિર પાણી, બરાબર, ઊંડા નીચે પ્રદેશવાળો, મધ્યમ ઊંડાઈ હોય, હાવ તળિયાના પ્રાણીઓ અલગ અલગ, કે જે લેવલ જેમ પાણીના ફરે એમ પ્રાણીઓ પણ જુદા જુદા જોવા મળતા હોય છે. તો એના વિશેની વાત કરીશું. પછી ફૂડ ચેઇન, કે જે આપણી આહાર શૃંખલા છે, બરાબર, એ જે છે. પછી તો કે ફૂડ વેબ જે છે, એનર્જી ફ્લો જે છે, બરાબર, એ રીતના જે બધા અલગ અલગ પિરામિડ જે છે. પછી આખી આપણી બાયોજીઓકેમિકલ સાયકલ જે છે, એમાં આપણે ભણીએ કે તો કે નાઇટ્રોજન સાયકલ, સલ્ફર સાયકલ ને, બરાબર, ફોસ્ફરસ ને, જે બધી સાયકલ જે છે એમાં આપણે ખાલી ભણવાની છે એક નાઇટ્રોજન સાયકલનું એક્ઝામ્પલ લઈને આપણે ભણવાનું છે. તો આ બધું શું થઈ ગયું, તો કે આપણું નિવસન તંત્ર વિશેનું થઈ ગયું. તો આપણું આખું થઈ ગયું ઇકોસિસ્ટમ, બરાબર, એક અડધું યુનિટ આપણે એ ભણવાનું છે. પછી બીજા પાર્ટમાં જે છે કયું છે, તો કે પોલ્યુશન, એટલે કે જેને આપણે શું કહીએ, પ્રદૂષણ. એમાં કયા કયા, તો કે એર પોલ્યુશન ભણવાનું છે, વોટર પોલ્યુશન, સોઇલ પોલ્યુશન, નોઇઝ અને પ્લાસ્ટિક. હવાનું પ્રદૂષણ, પાણીનું, જમીનનું, અવાજ અને પ્લાસ્ટિક પ્રદૂષણ. આ પ્રદૂષણમાં તો કે પેલી વસ્તુ પોલ્યુશન કેમ થાય છે, શેના આધારે એનો ફેલાવો થાય છે, એના ફેલાવાના કારણે કયા ઘટકો છે જે જવાબદાર છે, પછી તો કે એની અસર કેવી જોવા મળે છે, પછી તો કે ધ્યેય આપણે જોઈએ કે આ પોલ્યુશન થાય છે ને અટકાવવા માટેના આપણે ઉપાયો શું કરી શકીએ છીએ, બરાબર. આ રીતનું જે છે બહુ ઇઝી એવો આખો યુનિટ જે છે એ પોલ્યુશનનો છે, બરાબર. એટલે શું થઈ ગયું, આપણું આખું નિવસન તંત્ર વિશે અને પોલ્યુશન એ બે પાર્ટમાં ભણી ત્યારે આપણું થઈ ગયું ચોથું યુનિટ, કે જેને આપણે 17 માર્ક્સ કરવાના છે, બરાબર. તો આ રીતે જે છે આપણો થિયરીનો એક પેપર કે જેમાં 4 યુનિટ્સ અને તમને જે કીધા કે એટલા પ્રકારના જે છે એ ટોપિક આપણે ભણવાના છે તમારે, બરાબર. સમજ પડી. તો કે આપણે આ તો તમારે ખાલી જસ્ટ સિલેબસની ઇન્ટ્રોડક્શન હતી કે તમે સેમ 1માં આવ્યા છો, ઝૂલોજી વિષય રાખ્યો છે, તો આપણે એનો એક પેપર આવે છે, એમાં આપણે શું ભણવાનું છે, કે ખાલી ઉપર છેલ્લી માહિતી હતી આ તમારી માટે, કે આપણે ખરેખર આવે છે શું, બરાબર. જેમ જેમ તમારા લેક્ચર લેશે અને જેમ જેમ આગળ તમારું સિલેબસ ચાલતો જશે તેમ તેમ તમને વધારે સમજાતું પણ જશે અને આગળ તમને ડીપમાં ખ્યાલ પણ આવશે કે ખરેખર આપણે શું ભણીએ છીએ, શું આવે છે ખરેખર સબ્જેક્ટમાં, બરાબર. આ તો કંઈ નહીં, ખાલી આપણે એક ઝલક હતી, બરાબર. મૂવીમાં કેમ કે પહેલાં ટ્રેલર આવે એમ તમને ખાલી ટ્રેલર હતું કે આપણે સબ્જેક્ટમાં આવું ભણવાનું છે, બરાબર છે. પહેલાં ફરી કહી દઉં છું કે તમારો પેપર જે છે કેટલા માર્ક્સનો થિયરીનો, તો કે 70 માર્ક્સનો, અને પ્લસ જે છે એ 30 માર્ક્સ છે તમારા ઇન્ટરનલના. આ રીતે તમારો 100 માર્ક્સનો પેપર બને છે અને પ્રેક્ટિકલ જે છે 50 માર્કના, બરાબર. એનું આપણે જ્યારે લઈએ છીએ પ્રેક્ટિકલ ત્યારે તમને એની વિશેની આગળ વાત કરું છું, બરાબર. કે આઈ હોપ અહીંયા સુધી બધાને સમજ પડી હશે સિલેબસની, કે આવો આપણો સિલેબસ છે, બરાબર. અને હવે આવે કે સિલેબસ જે છે એની કોપી તમને હું ગ્રુપમાં મોકલી દઈશ, બરાબર. તમે લોકો ડાઉનલોડ કરી રાખજો અને એની પ્રિન્ટ કઢાવીને રાખવાની છે, કે તમને ખ્યાલ આવે કે મારો આ જે છે એ પેપરનો સિલેબસ આવો છે, બરાબર. બાકી એની ટાઈમ કોઈ ડાઉટ કે કંઈ બી ન સમજ પડે તમે મને પૂછી શકો છો.